ક્રોધ શું કરી શકે? ચાલો જોઈએ. ચંડક કૌશિક નાગની વાત. એક એવો નાગ જેની માત્ર દ્રષ્ટિથી પક્ષીઓ આકાશમાં જ ભસ્મ થઈ જતા. આખું જંગલ તેના ભયથી વેરાન હતું. કોઈ ત્યાં જવાની હિંમત નહોતું કરતું. તે ક્રોધનો જીવંત જ્વાળામુખી હતો. પરંતુ એક દિવસ કરુણાના સાગર ભગવાન મહાવીર ત્યાંથી પસાર થયા. લોકોને ના પાડી છતાં તેઓ એ જ રસ્તે ગયા. ચંડક કૌશિકે જોયું, મારી હદમાં કોણ આવ્યું? તેનો અહંકાર ઘવાયો. તે ફૂંફાડા મારતો ધસી આવ્યો. તેણે ભગવાનના પગના અંગૂઠે પૂરી તાકાતથી ડંખ માર્યો. તેને હતું કે હમણાં આ માણસના ટુકડા થઈ જશે. પણ આ શું? લોહીને બદલે દૂધની ધારા? ભગવાનને કોઈ પીડા નહોતી, માત્ર આંખોમાં અપાર પ્રેમ હતો. ભગવાને કહ્યું, બુઝાઈ જા ચંડક કૌશિક, બુઝાઈ જા. હજુ કેટલો ક્રોધ કરીશ? ક્રોધે જ તને સાધુમાંથી સાપ બનાવ્યો છે. એક ક્ષણમાં તેને પૂર્વભવ યાદ આવ્યો. હા, તે એક તપસ્વી સાધુ હતો, પણ ક્રોધને કારણે તે પતિત થયો હતો. તેનું માથું ઝૂકી ગયું, ઝેર અમૃત બની ગયું. તે શાંતિથી ત્યાં જ પડી રહ્યો. પશ્ચાતાપની આગમાં તેનું કર્મ બળી ગયું. ક્રોધ બીજાનું નુકસાન કરે કે ન કરે, પણ ક્રોધ કરનારને તો તે અંદરથી કોરી જ ખાય છે. ક્ષમા વીરનું ભૂષણ છે. ક્રોધને જીતવાનો એક જ ઉપાય છે, ક્ષમા. જો તમે આ વાત સાથે સહમત હો તો ક્રોધ છોડો અને પ્રેમ ફેલાવો. કોમેન્ટમાં લખો, ખમામી દુક્કડમ, માફી માંગુ છું, અને શેર કરો, સબસ્ક્રાઇબ કરો.